આજે આપણે બનાવવાનો છે એકદમ સરસ એવા ક્રિસ્પી પડ સાથે સહેજ પણ ઓઇલ ના રહે, સહેજ પણ હાથને બગાડ્યા વગર અને એકદમ ફટાફટ બની જાય એવા ક્રિસ્પી બટાકાવડા બનાવવાના છે। તો ખાવાની ખૂબ જ મજા આવે એવા બટાકાવડા બનાવવાના છે। તો સૌપ્રથમ બટાકાને બાફીને 1 કલાક માટે ફ્રીજમાં રહેવા દેવાના છે અને પછી આપણે આ રીતે એને મેશ કરી લેવાના છે। તો મેશ કર્યા પછી આપણે મસાલા એડ કરીશું। તો મેં 2 મોટી ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે। જો તમે લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો। તો આ રીતે 2 તીખાશ હોય એ પ્રમાણે આપણે મસાલા એડ કરવાના છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, ગરમ મસાલો 1 ચમચી જેટલો એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। તો લાલ મરચું પાવડર તમે સ્કીપ પણ કરી શકો છો અને પિંચ જેટલો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। 2 ચમચી ધણા જીરું પાવડર એડ કર્યું છે। આમચૂર પાવડરની જગ્યાએ તમે અડધું લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો। તો બસ આ રીતે બધું જ આપણે બધા જ મસાલાને એકદમ સરસ મિક્સ કરી લેવાના છે, જેથી કરીને બધો જ મસાલો એક રસ થઈ જાય અને એકસાથે બધા મસાલા ભળી જાય। તો જોઈ શકો છો તમે બટાકાવડાના મસાલાનો કલર એકદમ હલવાઈ જેવો જ આવે છે અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે। તો અહીં મેં 1 ચમચી તેલમાં અડધી ચમચી રાઈ અને પિંચ જેટલી હળદર એડ કરી અને બનાવેલા માવામાં એડ કરી છે, જેથી કરીને મસાલાનો ટેસ્ટ પણ વધારે સરસ થઈ જાય। તો બસ સરસ રીતે આપણે બધો જ મસાલો મિક્સ કરી લીધો છે। તો જોઈ શકો છો આપણો મસાલો રેડી છે। તો હવે તેલવાળો હાથ કરી અને આપણે ગોળા બનાવવાના છે। તો એક સરખા પ્રમાણમાં બની શકે એવા આપણે ગોળા બનાવી લેવાના છે। તો બધા જ ગોળા બનાવીને તૈયાર કરી લઈશું। તો આ પ્રોસીજર તમે પહેલાં પણ કરી શકો છો, કોઈ ગેસ્ટ આવવાના હોય તો એડવાન્સમાં તૈયારી કરીને પણ રાખી શકો છો, તો જેથી કરીને ફટાફટ પછી ખાલી તળવાના જ રહે। તો હવે આપણે બેટર બનાવીશું। તો મેં 1.5 કપ જેટલું બેસન લીધું છે। બેસનને હંમેશા ચાળીને ઉપયોગ કરવાનો છે અને લગભગ 4 થી 5 ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે। તો ચોખાનો લોટ એડ કરવાથી બટાકાવડાનું જે બહારનું પડ છે એ એકદમ ક્રિસ્પ બને છે। પિંચ જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તમે ઈચ્છો તો 1 ચમચી જેટલું તેલ પણ એડ કરી શકો છો અને પિંચ જેટલો અજમો એડ કરે છે, જે તમે સ્કીપ પણ કરી શકો છો। જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી અને આપણે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરીશું। તો એકદમ સરસ એવું બેટર બનીને તૈયાર થઈ જાય છે, ફટાફટ બની જાય છે અને હળદર હું ભૂલી ગઈ હતી તે મેં પાછળથી એડ કરી હતી અને થોડું મીઠું પણ મને ઓછું લાગતું હતું એટલે મેં એડ કર્યું હતું। તો બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરવાનું છે અને આ રીતની રિબિન કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। અને હવે લાસ્ટમાં મેં સોડા એડ કર્યો છે। તો સોડા હંમેશા આપણે જ્યારે બનાવવાનો ટાઈમ હોય ત્યારે જ એડ કરવાનો છે। તો એક બાજુ તેલ ગરમ કરવાનું છે અને એક બાજુ આપણે સોડા મિક્સ કરવાનો છે। તો સોડા ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરીને આ રીતે બેટરને મિક્સ કરી લેવાનું છે। એ તો અને 2 થી 5 મિનિટ સુધી આ રીતે એને ફીણવાનું છે, જેથી કરીને આપણા બટાકાવડાનું જે પડ છે એકદમ સરસ ક્રિસ્પ બને। તો આપણે આજે હાથનો પણ ઉપયોગ નથી કરવાના। તો બટાકાવડા આજે આપણે ચમચીની હેલ્પથી જ બનાવવાના છે। તો બસ આ રીતે મીડિયમ ફ્લેમ પર ગરમ તેલ કરવાનું છે અને 1 ચમચી કરીને બેટરમાં ડુબાડી અને બટાકાવડાને તેલમાં મૂકી દેવાના છે। તો બસ આ રીતે હાથ પણ બગાડ્યા વગર આપણા બટાકા તૈયાર થઈ જશે અને બટાકાવડાનું પડ છે એ પણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે અને એક સરખું તૈયાર થશે। માટે તમે આ રીતે બટાકાવડા બનાવી શકો છો। તો એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને જો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમારા સગા વહાલા કે મિત્રોમાં શેર પણ કરી દેજો। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે બટાકાવડાને થવા દેવાના છે। તો જોઈને જ આપણને મોંમાં પાણી આવી જાય છે। તો એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે બટાકાવડાને કાઢી લઈશું। તો એકદમ સરસ સહેજ પણ ઓઇલ ના રહે એવી રીતના પડ રેડી થાય છે અને સરસ એકદમ જો તમે ગરમ ગરમ ખાવ તો ખૂબ જ સરસ એકદમ ક્રિસ્પી પડ બનેલું જ હોય છે। તો બસ હવે જોઈ શકો છો એકદમ સરસ એવા બટાકાવડા તૈયાર છે, જેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો છે ને પડ જોઈને જ તમને ખબર પડી જતી હશે કે પડમાં સહેજ પણ ઓઇલ પણ રહેતું નથી। એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ ગોળ ગોળ બનીને તૈયાર થઈ જાય છે। એકદમ સરસ એવા બટાકાવડા આપણા રેડી છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મળીશું ફરી।